તો ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા ઇન્ડિયા ગેટ અને તાજ હોટલ. આ જૂની આ નવી આજ ખબર પડી કે 4 છે અહીંયા. છે ને જો ચકલી ને એવું બધું છે. આ ઓરિજિનલ હોય ને એવું જ લાગે. મને ખબર કઈ રીતનું ગાઈઝ આ બધા ઓરિજિનલ છે. બસ દવા નાખી એટલે બગડે નહીં. આ ઘણી ઊંચી કરી દીધી. કોઈ હવે નીચે ન જઈએ કે આખા બીચમાં નહીં સામે જઈએ કે છે. જો ત્યાં પથ્થર વધુ છે. આ રૂમમાં બધા છે ને ચલણ છે, સિક્કા જે આપણે 2000ની નોટ તમે હાચવીને રાખી છે ને એ જો આવી રીતના કામ આવશે ક્યારે કોઈ ખરીદ છે ખરું. ગાઈઝ તો ફાઇનલી આ બૂટ ઘર બાળકો તો ઉપર પહોંચી ગયા. ગાઈઝ બટેકા ક્યાં છે આમાં હું બતાવું. જો આ બટન દબાવવાનું એ આવ્યા બટેકા અંદર થાય. મસ્ત અહીંયા ડીશ આવી ગઈ છે. સાથે હું બેઠો છું અને આ બાજુ હું જ બેઠો છું. ઓકે સામે હું છું, સામે હું છું, સામે હું છું. અમિતાભ બચ્ચન નું એમ. ये है मन्नत, शाहरुख खान का बंगला. ओह बाहर भीड़ છે. આ જો મન્નત નું આના देखिए लेफ्ट साइड से पीछे की ओर पूरा बंगला नजर आता है. લૂંટે છે વધુ અહીંયા ભાવમાં આમ તેમ કરીને. પેલા સસ્તો કહી દીધો હોય કામ પતે ખવાઈ જાય પછી જાજો કે એવું તમે લાવી બીજાનું જોયું ને અમને ગાઈડે કીધું તેવું થાય છે લાવી. ગાઈઝ આજના વિડીયોમાં તમે આખું મુંબઈ જોવાના છો. A to Z વસ્તુ અહીંયા હું તમને બતાવીશ. એટલે આજનો વિડીયો મિસ નહીં કરતા. ચાલો શરૂઆત કરીએ. અસલીમાં અમે છે ને આજે બોમ્બે સફારી મુંબઈ દર્શનમાં નીકળવાના છીએ. તો આખો મુંબઈના દર્શન થશે. બધી વસ્તુ થોડી થોડીક તમને બતાવીશ. અને હું પહેલી વખત આવો એક્સપિરિયન્સ લઈ કે આખું મુંબઈ દેખાઈ જશે. સવારથી સાંજ સુધીની એમાં ટૂર છે. અને 7 વાગ્યાથી અહીંયા બસ ઉપર છે. 15 મિનિટ અગાઉ અમે આવી ગયા છીએ. બસ આવે ને એટલે આપણે નીકળીએ. ફાઇનલી બસમાં બેસી ગયા. ગાઈઝ અત્યારે બોટમાં જઈએ છીએ. ઇન્ડિયા ગેટ પહોંચી ગયા છે. પરેડવાળા છે પણ અમે કલાક થશે બોટમાં પાછા આવશું ને ત્યાં પરેડવાળા વહી ગયા છે. અને અત્યારે ટાઈમ નથી કે જોવાનો. બહુ બધી બોટ છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા ઇન્ડિયા ગેટ અને તાજ હોટલ. આ જૂની આ નવી આજ ખબર પડી કે 4 છે. આની પાછળ એક છે ને બીજી ટોટલ 4 તાજની અહીંયા છે. પછી આમ તો અલગ તાજની ઘણી છે. અને 200 રૂપિયા ટિકિટ આની હતી. હું ભાવ છેલ્લે કહું તમને. ગાઈઝ તો હવે આવી ગયા છે મુંબઈની સાયન્સ સિટીમાં. હાવ નજીક જ છે પણ આપણે ક્યારેય મેં તો અહીંયા હું પહેલી વાર આવ્યો છું. ઓલી બધી જગ્યાએ મેં જોયેલી હતી. તો સાયન્સ સિટીમાં હે આ મ્યુઝિયમ. હા સોરી પણ સાયન્સ સિટી હતી ક્યાંક વાંચ્યું હતું. ઓકે હા એમાં કલાકનું ઓલું અડધો કલાકનું ઓલું હતું. અડધો કિલોમીટરનું હતું. ઓકે આ તો મ્યુઝિયમ છે, સંગ્રહાલય છે. તો હું ટિકિટ આ લોકો લઈને રાખે. 350 રૂપિયા મુંબઈ દર્શનની એક જણાની ટિકિટ છે. અને ફૂડ ઇન્ક્લુડ કરવું હોય તો કંઈક 550 થાય. એમાં સવારનું આપી દે ને બપોરનું આપી દે. અમે ફૂડ ઇન્ક્લુડ નહોતું કરાયું. અને રહી વાત આ બધી મ્યુઝિયમની ટિકિટની, ત્યાં લાઈન હોય લોકો લાઈનમાં ઊભા રહીને આપણે ટિકિટ આપી દે. સવારે ઘારે પૈસા લઈ લે તો એ 720 રૂપિયા એક જણાના ઈ લે. તો જેટલી જગ્યાએ ટિકિટનો આવે ને એમાં તમારે જવું હોય તો ટિકિટ લેવાની, કહી દેવાનું અગાઉ જ. એટલે એ લોકો લાઈનમાં ઊભા રહી. તમે એક જગ્યાએથી આવો તો બીજી જગ્યાની ટિકિટ તમારે સાથે જ હોય. આપી દે તમને ટિકિટ જો આપી દીધી હતી તો અમે એને અંદર વી આવ્યા. બસ પછી તમે તમારી રીતના ફરવાનો ટાઈમ આપ્યો છે અમને 1 કલાક સુધીનો અહીંયા. એટલે 12 વાગે બહાર નીકળશું. આ ઉપરનો માળ છે, ઘણું મોટું છે. અહીંયા છે ને ઓડિયો લાઇબ્રેરી અવેલેબલ છે. તમને હેડફોન આપી દે અને બધી જગ્યાએ જાઓ એટલે ત્યારના વિશે સંભળાયા કરે. તમને બધા વિદેશથી આવતા હોય ને આવી રીતે સાંભળે. મ્યુઝિયમના સૌથી ઉપરના ભાગમાં આવી ગયા. અહીંયાનો આ લુક. અહીંયા છે ને જો ચકલી ને એવું બધું છે. આ ઓરિજિનલ હોય ને એવું જ લાગે. મને ખબર કઈ રીતનું. ગાઈઝ આ બધા ઓરિજિનલ છે. બસ દવા નાખી એટલે બગડે નહીં. આ જુઓ કેટલા બધા ને. અહીંયા જુઓ ના વાળ હેઠું કઈ રીતનું હશે. વાંદરા આ બાજુ છે. આ નાનો હાથી ગજબ છે, ગજબ. આવું સુરતમાં નથી. અમારા સુરતમાં આવું છે. હવે તો અવાજ આવે છે. સફેદ ટાઈગર એ હરણ
આમ જો એના વાળ જો એક વાળ આ બધા છે ને ટ્રેનમાં પકડીને ઊભા છે. આ રૂમમાં બધા છે ને ચલણ છે, સિક્કા જે આપણે 2000ની નોટ તમે સાચવીને રાખી છે ને એ જો આવી રીતના કામ આવશે કે એને કોઈ ખરીદ છે ખરું અને એવી રીતના મ્યુઝિયમમાં લાગશે. જો છોકરાઓને રમવું હોય ને તો મોટી જગ્યા છે, પાસા છે, કૂકડા છે, કલર પૂરવા હોય ને તો અલગ અલગ કલર ને એવું મળે. જો અલગ અલગ પેજમાં બધા ચિત્ર અલગ અલગ નહીં, જો કે એક જ છે પણ આવી રીતના બાળકોની એક્ટિવિટી માટે જગ્યા છે. આવી જરૂર આપણા સુરતમાં બહુ છે એવું લાગે. બહાર કંઈક ફરવીને જોઈને ખબર પડે કે નહીં સુરતમાં હજી ઘણું ઘટે છે. આ પાછું ચોપાટ છે. હા ચોપાટ છે, લાકડાની છે. જો આ ચેસ છે, કેટલી બધી પ્રકારની, સાદી જ નથી ખાલી. આ હું રમતો પણ હમણાં ભૂલાઈ ગયું. 3 બનાવવાના હોય, આ નથી આવડતું. બહુ મસ્ત જગ્યા છે મ્યુઝિયમ. આવતી ચોક્કસ આવજો. અમારે 15 મિનિટ જ બાકી છે, જો કે બધું જોઈ લીધું. 15 મિનિટ અમે ફોટોગ્રાફી કરીશું. ચાલો તે બહાર. આ જગ્યાએ બાળકોને બેસવાનું અને અહીંયા કંઈક ક્રિએટિવિટી કરાવે. માટીથી કંઈક બનાવતા હશે. આવી માટીની અલગ અલગ વસ્તુ બનાવવાની. અને સામે તે ઉપર છે કંઈક. જેટલી એક્ટિવિટી છે ને એ બધી ફ્રીમાં છે, એટલે બાળકોને મજા આવે. ચાલો હવે જઈશું નેક્સ્ટ પ્લેસ ઉપર. પેલા ભૂખ લાગી તો થોડું ખાઈ લઈશું. 12 વાગી ગયા છે. બસ પાસે જઈએ. 2 વડાપાવ તો ડીશમાં ને હાથમાં જ આપે. મરચા આવે, ચટણી નહીં. महाराष्ट्र पुलिस हेडक्वार्टर. देखिए यहाँ HDFC बैंक आपको नजर आता हुआ, ये है रिगल सिनेमा, भारत का पहला एयर कंडीशनर सिनेमा हॉल रिगल सिनेमा. और आगे जाने के बाद राइट साइड में देखिएगा म्यूजियम बिल्डिंग के पीछे आपको BSC नजर आएगा. व्हाइट कलर का बिल्डिंग नजर आएगा. पीछे बिल्डिंग के पीछे देखिए मुंबई शेयर बाजार की बिल्डिंग. रेड और ब्लैक में एक छत नजर आता होगा जहाँ पे तिरंगा झंडा लहरा रहा है. वो एक फेमस एक्टर संजय दत्त का ससुराल. और अभी ये मत पूछिएगा कि पहला है कि दूसरा. ज्यादा गौर से देखेंगे तो आपका भी हो सकता है, क्योंकि वो मुंबई हाई कोर्ट है. आज संजय दत्त का ससुराल हम नहीं बोलते हैं, पूरा मुंबई का निवासी बोलते हैं. क्योंकि आप लोग को मालूम होगा कि मुंबई में 1993 में कई जगह पे बम ब्लास्ट हुआ था, तो उनका भी नाम उसमें शामिल था. तो आप लोग को एक सेंटेंस मालूम होगा, आप लोग को एक सेंटेंस मालूम होगा. पहले जब घर से बाहर निकलती थी बहू तो सास से परमिशन लेती थी. और अभी कैसा हो गया, सास को परमिशन लेना पड़ता है. तो ठीक उसी तरह 1993 में जो मुंबई में बम ब्लास्ट हुआ था, तो उनका नाम शामिल था, तो यहाँ से परमिशन लेके कहीं भी जाना पड़ता था मुंबई से बाहर. तो इसको प्यार से बोलते हैं संजय दत्त का ससुराल. महाराष्ट्र में जो CM बनते हैं उनको ऑफिस के लिए दिया जाता है. और महाराष्ट्र के लोग इसको प्यार से बोलते हैं सचिवालय. क्यों जानते हो? क्योंकि सारे सच बोलने वाले लोग उसी में काम करते हैं. विधान भवन असेंबली हॉल. और महाराष्ट्र में 2 असेंबली हॉल है. एक जो आप देख रहे हो, दूसरा नागपुर में बनाया गया है. यहाँ से देखिए आपके लेफ्ट साइड में छोटा छोटा बंगलो नजर आएगा. ये बंगलो है मंत्री निवास. जो महाराष्ट्र में मंत्री बनते हैं उनको रहने के लिए बंगला दिया जाता है. लेकिन मंत्री से वापस बंगला छीन लिया जाता है. कब जाते हैं? जब वो हार जाते हैं. लेकिन मंत्री को बंगला छोड़ने का कोई गम नहीं होता है, क्योंकि इस बंगला में रहने के बाद इससे भी बड़ा बंगला बना लेते हैं. और इस होटल का खासियत लगेगा. अगर इस होटल में एक बार लंच कर लेंगे तो आपको 6 महीने तक भूख नहीं लगेगा, क्योंकि 6 महीने का पैसा होटल वाला एक ही बार में ले लेते हैं. और आपकी गाड़ी अभी जिस एरिया में इंटर कर चुकी है, मुंबई का सबसे खूबसूरत एरिया मरीन ड्राइव. और इस एरिया को कई नामों से जाना जाता है. मरीन ड्राइव, लॉन्ग ड्राइव, नाइट क्यू नेकलेस और एक 1100 नाम है लवर्स पॉइंट. मरीन ड्राइव इसलिए कहते हैं कि आपके लेफ्ट साइड में जो बाउंड्री वॉल देख रहे हैं, उस पार का एरिया अरब महासागर. आज से ब्रिटिश जमाना में इस एरिया में एक मरीना नाम की शिप आया करती थी बिजनेस के सिलसिला में. इसलिए इस एरिया को मरीन ड्राइव के नाम से जाना जाता है. અને છે ને ટૂરમાં તમને એક ગાઈડ મળી જાય, એ બધી વસ્તુ કહેતા જાય કઈ રીતના. અને અત્યારે એક શો જોવા માટે જઈએ છીએ. LD માં જવાનું છે, શો છે. એક સીટ 2 લાખ રૂપિયાના આવે. લેવા જાવ તો બેસવાનું છે. ઓકે એમાં અને ટિકિટ આપી દીધી. આ સીટ, આ પડદો, ચશ્મા ઉપર ચશ્મા. ગઈ શો પતી ગયો. 12D કે પણ એ પ્રમાણે છે નહીં. બહુ બધા શો જોયા હોય જેને એને ખબર પડે કે 12D નથી, પણ મજા આવે એવું છે. આ વખતે આ પાળી બહુ ઊંચી કરતી હતી, બાકી નીચે જાતા બધા. આ ઘણી ઊંચી કરતી હતી, કોઈ હવે નીચે ન જઈ શકે આખા બીચમાં. નહીં સામે જઈ શકે છે, જો ત્યાં પથ્થર વધુ છે. અહીંયા ખાલી ઊંચી છે. ચાલો હવે ક્યાં જવાનું? અબ કોણ સી જગહ? वहाँ जाएंगे हैंगिंग गार्डन. હેંગિંગ ગાર્ડન. ગાઈસ તો ફાઇનલી ગાર્ડનમાં પહોંચી ગયા છીએ.
ગાર્ડનમાં છે તડકો એટલે અમે સાંજે સાંજે બહાર આટા મારીએ છીએ. બાકી બધા અમે ભૂરિયાઓ છે અને બસ આમ રાઉન્ડ ફરીને આવે બધા. હવે અહીંયા જઈએ. જો સામે ભૂરિયાઓ આવ્યા. આના પૈસા લઈ લેતા હશે બિચારા પાસેથી કે તમને ગાર્ડન જઈએ ગાર્ડન. અચ્છા ગાર્ડનનું નામ લગભગ મેં ન કીધું, હેંગિંગ ગાર્ડન છે આ. હવે અહીંથી નેક્સ્ટ પ્લેસ ઉપર જઈએ. હિન્દી અને ઇંગ્લિશ બે વધુ બોલે, ગુજરાતી વાળા તો ભાગ્ય કોક મળે આપણને. અને એ ગાર્ડનની સામે તે અહીંયા છે કમલ નહેરુ પાર્ક. કમલા નહેરુ પાર્ક. બહાર અંદર જઈએ. ગાર્ડનની સારું છે. કંઈક ઓલું પાણી કરતાથી કયું હવામાં પાણી છે એવું કંઈક કહેતા હતા. આ ઓલું બુટ ઘર અહીંયા રહ્યું. એમાં શું છે, ગાઈડ બધું કહી દે બસમાં, પછી સાથે ન આવે, પછી બધા અમે છૂટા વિખાઈને ફેડા કરવી બધા પોતપોતાની રીત. જો આ ઘડિયાળ છે, આ બુટ ઘર છે. આના વિડીયો તમે ઘણા જોયા હશે ગાઈસ. તો ફાઇનલી આ બુટ ઘર, બાળકો તો ઉપર પહોંચી ગયા. આના વિડીયો મેં ઘણા જોયેલા. 4 વર્ષથી નાના હોય ને એને જ આ બુટમાં જવા દે, બાકી બધાને અહીંયાથી દરિયાનો નજારો લેવાનો. ચાલો ત્યાં જઈએ. જો અહીંયા છે ને લાકડાનો પુલ છે, ખબર નહીં ક્યાં જતો હશે, પણ સીધા જાઓ તો આગળ દરિયો દેખાય. આમ ઘણી હાઈટ ઉપર છીએ અત્યારે. આ કેટલા માળની બિલ્ડિંગ છે, જો એનાથી અમે ઘણા ઊંચા છીએ અત્યારે. અને હા મેં બુટઘર કહેવાય. આ ગાર્ડનમાં છે ને આમાં કમળ આવે, પણ અત્યારે જે આવ્યા નથી. ફૂલ આવે ત્યારે મસ્ત લાગે. ચાલો હવે જઈશું નેક્સ્ટ પ્લેસ ઉપર. दूसरा बड़ा प्राइवेट हॉस्पिटल आपके लेफ्ट साइड ब्रिज के હોસ્પિટલ છે હા બીજા. હા બીજા નંબરની છે મુંબઈ પ્રાઇવેટ. ચાલો હવે જે છે મહાલક્ષ્મી મંદિરે. ત્યાં લગભગ દર્શનમાં બહુ લાંબી લાઈન છે, દર્શન નથી કરવાના, તો ખાલી મંદિર બહારથી જોઈને આવવાનું છે, બાકી અંદર દર્શન કરવાનું. આડિયો ગેટ નહીં, આ તો સ્કૂલનો છે. મંદિર પાછળ દેખાણો જો. આ મુંબઈનો ઓરિજિનલ રસ્તો ગલી. આ મંદિરનો ગેટ. ફાઇનલી આ મંદિર ગાઈડે એમ કીધું કે મહાલક્ષ્મી મંદિર છે, અને અહીંયા છે મહાદેવનું મંદિર. કંઈ ખબર નથી પડતી. ત્યાં દર્શન કરી લીધા. હવે મહાલક્ષ્મી મંદિર આગળ આવે. ગાઈડ ફાઇનલી મહાલક્ષ્મી મંદિર. આ મહાલક્ષ્મીના દર્શન કરી લે. સેવ ટમેટા ગાંઠિયા શર્ટ થઈ ગયો ભૈયા. બસ જ્યાદા હો ગયા. ગાઈસ ફાઇનલી જમી લીધું. આ જો પાછળ કેટલી ઊંચી બિલ્ડિંગ. આ છે મુંબઈ. અને આ જો પતલી કેટલી ઊંચી છે જો, બસ પડે નહીં. હા એની પાછળ જો કેટલી ઊંચી. અહીંયા છે ને બાજુમાં સિદ્ધિવિનાયક મંદિર છે, પણ ત્યાં બહુ લાંબી લાઈનો છે દર્શનની. એટલે અમારા ટાઈમના હિસાબે એ લાઈનમાં ભરાવીને તો અમે 1.5 કલાકે પાછા આવી, પણ એ દર્શન કરવાના અમને ના પડી હતી. એટલી બધી ટ્રાફિક હોય કે દર્શન નહીં કરતા બહારથી કરી લેજો એલઈડીમાં. તો એવી રીતના કરી લીધા. અમે ત્યાં વિડીયો કાપી અને ફોટોગ્રાફી બનાવી હતી. અને બસ જો અહીંયા બધા બસની વાટ જોઈને બેઠા છે. હું અહીંયા બાજુ ગાર્ડનમાં જોવા આવ્યો અંદર. અને પક્ષીઓની વાત કરું ને તો મુંબઈમાં કાગડા પહેલા નંબરે, સૌથી વધુ કાગડા. અવાજ સંભળાય છે? હા. અને એના પછી છે કબૂતર. સૌથી પહેલા નંબરે કાગડા. અહીંયા કાગડા વધુ છે. બીજું ટાઈમનું અહીંયા એટલું પાકું છે કે એટલી મિનિટે બસ આવશે, એટલી મિનિટે પાકું આવી જ જાય. અત્યારે સાંજ પડવા આવી, સવારથી આજ સુધીનો અનુભવ છે. કેટલા વાગે બસ આવશે તો આવી જાય, એટલા વાગે બસ ઉપડશે તો ઉપડી જ જાય. ટાઈમનું બહુ પાકું હો મુંબઈમાં. મુંબઈના જમરૂખ, બોર અને ઓરેન્જ ત્રોફા. ગાઈઝ આ ઊંચી બિલ્ડિંગ છે, આમ ઠેઠ સુધી દેખાય નહીં ને એટલી. આખા બિલ્ડિંગમાં તમને કંઈ બોડિયું દેખાય એની બિલ્ડિંગ જો આટલું નાનું એવું બોડિયું છે. આપણે ત્યાં તો બેનર ખૂટે નહીં. આ જો એકે માળવાળા વિચાર જ નહીં એવું હોય બેનર મારવાનો છે ને. બાજુ બિલ્ડિંગ તો ગોળ એ નાનું એવું બેનર બેઠું છે. આ છે બિલ્ડિંગ. હવે અમે આવી ગયા છે સાયન્સ સિટીમાં. ઘણી બધી બસો આવેલી છે. બધાને એક સર્ટિફિકેટ મળી ગયું. આમાં કંઈક ડાયનોસર હશે. ભાઈ ક્યાં જવાનું? અચ્છા આમ અહીંયા જવાનું છે ગેલેક્સી. અચ્છા આ બધું આદિવાસીનું હતું, પણ નીકળું આવું. જ્વાલા છે, સાગરમાં પડે છે, પૃથ્વી છે, બસ આવું બધું છે. માણસ અને મશીન જો અડધો. ચાલો હવે અંદર જાશું. ઓલા ભાઈ દસની અંદર વહી ગયા. ઉપર 2 વોચમેન છે, અહીંયા 5 વોચમેન. આ કંઈક છે જો આ છોકરો રમે. જ્યાં લાઇટ થઈને મારવાનું.
झुकाना है और पैर पीछे नहीं लेना है, उठना। आपको आपका सर आगे नहीं लेना है और पैर पीछे नहीं करना है और फिर उठ जाना है। मैं यहाँ पे उंगली भी रखता हूँ, ये उठ ना पाए, ठीक है? करिए, ट्राई कीजिए। कीजिए। अरे उठो, उठो। सर आगे नहीं करना है, पैर पीछे नहीं करना है। ऊपर न થઈ શકે उठो। લે ભાઈ 2 કરોડ કા સવાલ હે नहीं उठ पा रहा है। સાયન્સ માટે છે ને 3 સાયન્સની વસ્તુ લીધી છે પણ એ પછી એને બતાવું છું હું પછી વિડીયોમાં બતાવી દઉં તો એ તરત જઈને કહે છે કે મને આપો એ વસ્તુ. આમાં જાડા પતલા લાગે આમાં નાના આમાં ઊંધા અને આમાં ઠીંગણા આ ખબર નહીં હું હોવા થાય છે અચ્છા કાંઈ કામનું નથી લેવું આ ડબ્બુ ધીમે ધીમે જાય હવે શું થયું હું અચ્છા ઓલા આનો હા ગાઈસ બટેકા ક્યાં છે આમાં હું બતાવું જો આ બટન દબાવવાનું એ આવ્યા બટેકા અંદર થાય ગાજર તો બહાર જ છે આ જમરૂક ક્યાં છે જમરૂક નથી ક્યાંય કેળા કેળા આડ્યા હા કાંદો બહાર આવ્યો સફરજન ક્યાં જમીનમાં હાલ થઈ એટલે આવી રીતનું છે બધું હવે સૌથી વધુ મજા આવે ને એવું છે ભૂલ ભૂલૈયા. લે કેમ ગયું? ખવાઈ ગયું. ભૂલ ભૂલૈયા ખવાઈ ગયું. ક્યાં સામે? આ જો ભારતમાં ટ્રક આવા વાહન ભાગ. જો હવે આ કાચનું શરૂ થયું છે ભૂલ ભૂલૈયા અંદર બધું અવનવું હશે જવું છે અંદર આમાં શું છે જવાનું નથી ચલો ગાઈસ આ કૂવાની પાછળ છે ભૂલ ભૂલૈયા જઈએ છીએ જોઈએ છીએ સીધા સીધા છે ને નહીં અસલી ભૂલ ભૂલૈયામાં છે ને હું ભટક્યા વગર બહાર નીકળી જાય પૂછો કેમ આ પહેલી જ વખત જાઉં છું હો. જો ડાયરેક્ટ હું બહાર જ નીકળીશ ચિંતનભાઈ એકે વાર નહીં ભટકાય જોજો નહીં આમાં તો અહીંયા નહીં જ તમે બહાર નીકળી જાય આ આવ્યા બેન હાલો બહાર નીકળી ગયો હું ભટક્યા વગર બહાર કેમ નીકળી ગયો એ તમે કોમેન્ટ કરજો. હું ગયો તો પહેલી જ વાર અને હું મુંબઈ આમ પહેલી વાર આવ્યો અહીંયા એટલે ભટકાવ નહીં એવું કેમ થયું કોમેન્ટ કરજો. બહુ હોશિયાર હોય ને એને ખબર પડી જાય કે આમાં ભટકાવાનું કેમ નથી. હેલોજનમાં નહીં પડવાનું. હું છે ડાઇન વિથ યોર સેલ્ફ. મસ્ત અહીંયા ડીશ આવી ગઈ છે સાથે હું બેઠો છું અને આ બાજુ હું જ બેઠો છું ઓકે સામે હું છું સામે હું છું સામે હું છું ગાય આ પાણીમાં રહેવાવાળા જો આ હલે છે આની આંખ હલે છે આ ડાયનોસર છે ગજબ ગજબ છે અહીંયા 3-4 ડાયનોસર બેઠા છે અનાનસ તો જો મોટું આ ડાયનોસરનો ફેસ અહીંયા વી આવ્યું હા આ હલે છે હા તો આવું બધું છે હાથી છે ને ઘણું બધું છે જોરદાર જંગલ બનાવ્યું છે આખું જોઈ લીધું મેં. આ લોકોએ બનાવ્યું આ 2 જણે. નીચે હજી ઘણું બધું છે પણ હવે પેલા માળેથી બહાર જવાનું છે. બેઝમેન્ટમાં બનાવી નાખ્યું છે. ગાય સાયન્સ સિટીની બહાર આ બિલ્ડિંગ જો પેન્સિલ જેવી છે પણ કેટલી ઊંચી છે બહુ ઊંચી છે આપણે તો હાવ નાના લાગવી જમીનથી બહુ ઊંચી છે અને ગાય આ સાયન્સ સિટીની બહારના ભાગનું છે આ દિવાલ ઉપર છે ને આ બધી જો વેલ ઉગી ગઈ છે જો જેથી દેખાય છે ને આ દિવાલ ઉપર આવી રીતના વેલ ઉગી ગઈ આ ડાયનોસરની પાછળ ફૂટબોલ જેવા આકારનું કંઈક ફળ લાગેલું છે પણ હવે હું છે એ કાંઈ આઈડિયા નથી અને કંઈ નીચે નથી પીડ્યું બાકી તમને બતાવે એ થડની સાઈઝ આમ 2 જણા આમ ભેટીને થઈ જાય ને ત્યારે પૂરું થાય એટલી મોટી થડની સાઈઝ છે એમાં એ ફળ લાગ્યું છે અને એ સિંગલ થડ જાય છે એમાં ડાળીઓ નથી પડતી હવે આવશે બધા સ્ટારના ઘર. टू व्हीलर और बड़ी बड़ी वाहन ट्रक वगैरह का अलाउ नहीं है. ओनली फॉर 4 व्हीलर और टूरिस्ट बस का अलाउ किया. देखिए आगे जाके लेसन करेगी गाड़ी कैमरा वाली सिंगिंग ब्रिज के लिए 2 વ્હીલર ને શું કહેવાય ટ્રક નો ચાલી શકે આ બ્રિજ ઉપર જો એ બાજુ જૂનો હાઈવે ને આ બાજુ દરિયામાં થઈને વહી જાય છે હાઈવે હવે દરિયા બાજુ જઈએ છીએ ઓલો હાઈવે આમ સીધો પાછળ વહી જાય 2 બાજુ દરિયા लीलावती हॉस्पिटल से यहाँ से देखिए जो आपको लेफ्ट साइड में सीढ़ी नजर आ रहा है ये माउंट मेरी चर्च जाने का रास्ता है.
और आगे जाने के बाद आपके राइट साइड में एक ऊंचा सा बिल्डिंग नजर आएगा। बिल्डिंग का नाम है वास्तु बैंड्रा। ये देख रहे सामने वाला जो बिल्डिंग है, बिल्डिंग का नाम है वास्तु बैंड्रा। और इसके टॉप फ्लोर पे रहते हैं टाइगर श्रॉफ। एकता कपूर जी का जितना भी आप लोग हिंदी सीरियल देखते हैं, स्टार उत्सव पर जो बंगले का शूटिंग दिखाया जाता है, बंगले के अंदर जो शूट होता है, आगे आपको बंगला नजर आएगा बसेरा। और ये बंगला रेखा जी का है। કયું આ બસેરા ક્યાં છે? यहाँ से देखिए आपके लेफ्ट साइड में जो बंगला नजर आता है, हाँ। बंगले का नाम है बसेरा। અમિતાભ બચ્ચનનું એમ? व्हाइट कलर का बंगले का नाम है मन्नत। शाहरुख खान का बंगला। કયું? વ્હાઈટ કલર આ નહીં એ આવશે. यहाँ से देखिए जो लेफ्ट हाँ, साइड जो में आपको हाँ, व्हाइट हाँ। वाला बंगला नजर आ रहा है, काला जाली के पीछे, હા. ये है मन्नत, शाहरुख खान का बंगला। ઓહો બહાર ભીડ છે. આ જો મન્નતનું આના તો यहाँ से બહુ देखिए लेफ्ट साइड से पीछे की ओर पूरा बंगला नजर आता है। શાહરુખ ખાન और इस एरिया को बांद्रा वेस्ट बैंड स्टैंड के नाम से जाना जाता है। અચ્છા એના મન્નતની સામે તે દરિયો છે. મન્નતની સામે દરિયો છે. ये दूसरा जो लकड़ी का गेट है उसमें वाली रेखा जी का बंगला। લાસ્ટ ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા, જુહુ ચોપાટી. જો પાછળ વિમાન જાય. આપણે ડુમ્મસ જેટલું ટ્રાફિક એનાથી વધારે છે અહીંયા. આમ તો અમને અહીંયા 45 મિનિટ આપ્યા કે ફરવા માટે, અલગ અલગ જગ્યાએ જવા માટે. પણ તમારે વધુ રોકાવું તો રોકાય શકો, કેમ કે હવે ઓલી બોમ્બે ટુ પૂરી થઈ ગઈ. એ લોકો કે તમે કહો તો ઘરે મૂકી જાય, બાકી તમારી રીતના ઘરે જવું હોય તો 45 મિનિટ રોકાય. પણ આ જો વિમાન જાય. હજી એક ગયું તે જસ્ટ અને આ બીજું લગભગ 2 થી 3 મિનિટ એક વિમાન અહીંથી નીકળે. મુંબઈમાં એ જોયું કે કામ વગર કોઈ હોર્ન નથી મારતો, વધારાના હોર્ન જ નહીં, ભાગ્યે જ કોઈક હોર્ન મારે. સુરતમાં અમારો હોર્ન બધા બહુ મારે વગર કામના. જોકે મારવા પડે એમ જ છે સુરતમાં ત્યાં, પણ અહીંયા હાવ મારતા જ નથી. અહીંયા દરિયામાં ને એની બોટિંગ એક્ટિવિટી ઘણી છે, તમે કરી શકો, પણ હવે અંધારું થઈ ગયું એવું છે. અમે આવ્યાથી છે જ અંજવાળું હતું, પણ એક જ ગામમાં અંધારું ડાયરેક્ટ આવું થયું. ગાઈઝ અત્યારે જો લાલ કલરનો આકાશ થઈ ગયો, નીચે દરિયો અને ટ્રાફિક. ગાઈઝ આ બીચ ઉપર થાંભલા દેખાય ને એમાં લાઇટો ગોઠવી છે, અને લાઇટ ઉપરથી બીચમાં પ્રકાશ પડે છે, અને એમાં એવું છે બેટા બચાવો, જો એવું લખાયેલું છે. બેટી છે એટલે લાઇટમાં બેટા જ બંધ જાય છે, એટલે લોગો આવે છે, અને અહીંયા છે બેટી બચાવો એવી રીતે છે. અમે બેટી છે પણ ત્યાંનો બેટા થઈ ગયું છે, ત્યાં લાઇટ નથી આવતી, પણ અહીંયા આવે છે બેટીમાં લાઇટ. બીચ ઉપર કચરો કર્યો ને તો એ દંડ છે, એટલે બીચ ચોખ્ખો ઘણો છે. ખાલી બધા લૂંટે છે વધુ અહીંયા ભાવમાં, આમ તેમ કરીને. પહેલાં સસ્તો કહી દીધો હોય, કામ પતે ખવાઈ જાય, પછી જાજો કહે. એવું તમે લાવી બીજાની જોયું ને, અમને ગાઈડે કીધું તેવું થાય છે. લાવી મેં ત્રોફો પીધો ને, હા. કીધું હું ભાવ 70. હા પછી પી લીધો, પછી પૈસા દે કે 80. તમે પછી કોણ અહીંયા આવે છે? આવું થાય. એટલે પૈસા દે ને પેલા પ્રોડક્ટ લઈ લેવાની, અને પછી એને યુઝ કરવાની, ખાવાની. એટલે એવું બધું છે અહીંયા. શિવાજી મહારાજનો કિલ્લો બનાવ્યો છે, બહુ મોટો સ્ટેચ્યુ છે, નીચે પાછળ કિલ્લો છે. જલસા અમિતાભ બચ્ચનનો બંગલો આવવાનો છે. 3, 2 કેમ આવ્યો નહીં 1. देखेंगे अपनी गाड़ी स्लो हो जाएगी। आपकी लेफ्ट साइड पर देखिए गेट पर पुलिस वाला बैठा है, पुलिस की गाड़ी के बिल्कुल पीछे देखेंगे जलसा है, ये लकड़ी का गेट, हिंदी में लिखा है जलसा। ये अमिताभ बच्चन का घर है, और उसी के बाजू में देखेंगे व्हाइट कलर का बंगला, ठीक है, लकड़ी का गेट। हाँ। ये गुजरात के सबसे शरीफ आदमी का घर है। कोई बता सकता है उस आदमी कौन है? आसाराम बापू। ये आसाराम बापू का बंगला पड़ोस में है। तो आसाराम बापू जब भी उठते हैं सुबह, ऐश्वर्या भाभी का दर्शन करके और डायरेक्ट जेल में चली गई। अब यहाँ से आपका टूर हो जाता है खत्म। सुबह से लेकर शाम तक अब तक हमसे या हमारे स्टाफ से कोई बोलने में भूल गई हो तो यू आर एक्सट्रीमली सॉरी। हम ગાઈઝ મુંબઈનો હલવો લીધો, આ ને આ બે મિક્સ લીધા, ઓલા પણ ભાવતા નથી સુરત માટે. ફાઇનલી સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. બસ ટ્રેન આવશે હમણાં 20 મિનિટમાં, પછી નીકળીએ સુરત. આમ તો અવધ એક્સપ્રેસમાં પહેલી વખત બેસું છું.
ઓઢવામાં ચાલે પીસ રાતના 2:30 વાગ્યા ઘરે પહોંચી ગયો છું. તો મુંબઈ સફર જોઈ લીધી, પણ જ્યારે હું પહેલી વખત આવ્યો હતો ને મુંબઈ, ત્યારે કેવા રિએક્શન હતા. પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો, મુંબઈ એક્સપ્લોર કર્યું હતું, કેવી રીતના મુંબઈમાં હું કર્યું હતું બધું જોઈને, તો એ પાછો ઘણો જૂનો વ્લોગ છે ત્યારનો. થોડોક આ જેમ પ્રોપર વ્લોગ નહીં બને, અલગ હશે, પણ તમે જોઈ આવજો. બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનારાયણ, શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.